લાગે પાણી કાટ નહીં રહેતી એવું પાણી લાગે પથરાનું એક આ સ્વાદ અલગ બાપરો બધો તો કઈ સ્વાદ ન હોય રોતા હોય એવું નહીં લાગતું આમાં તો જો નહીં રોતા જો જોઈ લો કે તમે ખાવા પડે ચલો નહીં ખાવી જો ખાલી કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો તમે પણ એક વખત આવી અને તમે તો ત્યાં ભાગ એકમાં જોયું તો આપણે જતા વિશ્વેશ્વર મહાદેવ અને મહાદેવજીના દર્શન તમે કરાયા હતા અને અહીંથી આપણે જઈએ છીએ કેદારનાથ મહાદેવજીના મંદિર તો જો આપણે બાલુંદ્રા ગામમાં આવી જઈએ જો અને અહીંથી આપણે અમુક બોર્ડમાં આવેલું કેદારનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો આપણે અહીંથી આગળ જઈએ છીએ મહાદેવજીના મંદિર અને તોનું લોકેશન આપણે તમને બતાવીએ અને મહાદેવના દર્શન પણ કરી દઈએ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બંધ કરી દો ના કરતો જો ભાઈ વાયકન છે આ જેસોર અભયારણ્ય રહ્યું ને એરિયા છે વાયકનમાં તો જો આપણે અહીંથી જઈએ છીએ મહાદેવના મંદિર તરફ કે લોકેશન તો જો ખાલી ચલો મસ્ત લાગે આજુબાજુ વાયકન આટલું મસ્ત લોકેશન જોવા મળે બાકી બીજી ઋતુમાં આવું લોકેશન જોવા ના મળે અને જો આજુ તળાવ જેના વિડીયો તમે અમુક યુટ્યુબમાં બધા જોયા રહેશો જો ખાલી ચલો મસ્ત તળાવનું લોકેશન દેખાય જો અંદર બેસોમાં ના આવીએ તમે જો ખાલી આજુબાજુ લોકેશન મસ્ત બોખરા છે અને બોખરાઓના વચ્ચે આવેલું આપણે જેસોર અભયારણ્ય જોયું જેસોર વન્ય અભયારણ્ય તો ત્યાં લોકેશન આવેલું બહુ મસ્ત વાતાવરણ છે જો ખાલી તળાવ આમ તો આજુ આખું ભરેલું હોય પણ હાલ નહીં કારણ કે એટલો બધો વરસાદ થયો નહીં થોડો ઘણો થયો પણ વરસાદમાં તમે જો બોખરા પર બધો જ લીલો લીલો થઈ જાય એકદમ તો બહુ મસ્ત લોકેશન આવે લગન ભાઈ નાહવાની ઈચ્છા થઈ છે બોલો શું કરીએ આ ભેંસોના ગોળી નાહવા પડીએ એવું લાગે હાલ ભેંસો ગમે તેટલું ઊંડું હોય ને તો એ તરતી જ હોય ઇવન તરતા આવડતું પણ અમારે તરતા આવડતું છે ના ગમે તરતા શીખશું પછી તળાવમાં નાવા આવશું હોય ઘણો બાકી જો બે બ્લોગર અમારે વિડીયો બનાવું અને અહીંથી આપણે જઈએ મહાદેવના મંદિર તરફ પછી મહાદેવના દર્શન કરાવીએ જો ભાઈ વૈકન ચેકપોસ્ટ ઉભા હતા બધું લખાઈ દીધું નોમ બોમ અને અહીંથી આમાં આગળ જઈએ આપણે મહાદેવના મંદિર તરફ જો ખાલી લોકેશન છે એક નંબર લોકેશન લાગે ભાઈ આપણને તો મજા આવી આ જેટલી જગ્યા ફર્યા ને એમાંથી આવી આપણું જીવનનું બહુથી સારામાં સારું લોકેશન કહેવાય આ બીજી ફર્યા એનું અને આ વરસાદ સારું આવવા તો ખબર નહીં બાકી હાલ ચીજનો હરિયો સૌથી બેસ્ટ કહેવાય એ હમણાં તમે બોખરા જાઓ ચેલા મોટા મોટા દેખાઈ ગઈ હા દુધમાં ચમ બને કતું બને ખાલી મસ્ત લોકેશન દેખાય અને આ બાજુ બધું પાણી ભરેલું હતું વહેલા હાલ તો પાણી બધું તો ન્યાસો પુલ બનાવે ચલો મસ્ત હ કૂદી બાકી લોકેશન બહુ મસ્ત લાગે વાતાવરણ બહુ મસ્ત એકદમ હરિયાળી છે હાલના ટાઈમમાં આપવા માટે ફેમિલી સાથે આવે ને તો ફેમિલી સાથે આપવા માટે સર હારી પૂરેપૂરું લોકેશન બાકી એવું હોય કે વરસાદ ચાલુ ને ઝરણો બીજો પડતો હશે પણ હાલ નહીં
બાકી આપણને તો મજા આવી, હજી તો પોક્યા ના થોય, બાકી પોકશું છે મજા આવશે, અલગ જ હશે મજા એટલી. જો ખાલી વેકન નાનું છોકરું પુલ જેવું છે ચાર વેકણ ભાઈ વધારે જોઈ લેવાનું. આ નંબર મારેલા બોર્ડ પેલા એના ઊંડાઈ ના પાણીના, આ પાણી ભરેલું આ બાજુ. બહુ મસ્ત મજા આવે એવું લોકેશન છે ભાઈ. બાઈકે ચડતો નહીં એટલો બધો ઢાસ છે. અને વેકણ બીજો એક પુલ આવી ગયો. પાણી તો વેકણ બધા કોરે મરે આવતું જ હશે, કારણ કે બધા પાણી હેડેલું જ છે હોય ઘણો. તમે જો ખરા આખી લોકેશન કેટલું મસ્ત દેખાય. અમે એક વિચાર્યું એવું થોડા ઘણા ફોટા ફોટા પાડી લઈએ. જો આ બાજુ નદી જેવું છે. જો બહુ મસ્ત લોકેશન દેખાય હોય છે. બાજુના ભાગમાં પાણી ભરેલું એ પણ તમને બતાવી દઉં. વરસાદ આવે કે ખાસું તો પાણી હેડતું છે ભાઈ. જો લોકેશન મસ્ત દેખાય. અને આપણે લગભગ પહોંચી ગયા છીએ. બાકી આપણને તો મજા આવી, બહુ મસ્ત લાગ્યું. મને એટલો મસ્ત લાગ્યો ખરેખર. ચૂપ. બાય કરતા તો તરત મારતો. જો બાકી આગળ લોકેશન તમે બતાવતા જેવું. આપણે મિની કેદારનાથ મહાદેવ જવા માટે ટ્રેકિંગ ચાલુ કરી દીધું. બાઇક બીજો અંદર મૂકી દીધો. એક જો પાણી પીએ નથી, અરે નથી કોને કોને પાણી પીધેલું પણ તમે કંઈ જણાવજો. અને પાણી સ્વચ્છ આવે એ પણ તમે કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી હોય તો આખો અલગ જ આવે, મસ્ત એકદમ સોડા જેવું લાગે. હા સ્પ્રાઇટ પીવો ને એવું. સ્પ્રાઇટ તો પેલું કહેવાય જીરા, જીરા જેવું લાગે. સ્વાદ નહીં રહેતો એવું પાણી લાગે પથરાનું. એક આ સ્વાદ અલગ બાપરો બધો એક તો કઈ સ્વાદ ન હોય. બાકી આપણે હજી જઈએ છીએ મહાદેવજીના મંદિરે. અને ટ્રેકિંગ આપણે હજી એમ ચાલુ થાય કેદારનાથ મહાદેવજીના મંદિરે જવા માટે. જો એક બોર્ડ મારેલું હોય જય કેદારનાથ. તો આપણે હજી ટ્રેક ચાલુ થાય અને આપણે હજી જઈએ છીએ. તો વિડીયો તમે બનાવજો, બહુ મસ્ત મસ્ત લોકેશન થવાનું હોય. તો જો એક જવા મંદિર બનાવેલો અને વકલ છું કેદારનાથ વનકોટી. જો અહીંથી આપણે જઈએ છીએ એમાં. અને જો આ બાજુ બધું બાઇક પાર્કિંગ કરી દઈએ આપણે. અને જો ખાલી બહુ મસ્ત લોકેશન થવાનું હોય. ઓયકન તમે આવો ને કે આપણે જે કેદારનાથ જતા હોય એ ટાઈપની ફિલિંગ આવો ભાઈ. આપણથી કંઈ કદી જેલા નહીં કે વખત કંઈ પહેલી વખત જ આવી. પણ એમ કે ટ્રેકિંગ વાળો રસ્તો હોય ને કે મજા આવે. એકાને ટ્રેકિંગ કરીને જવાનું આગળ સાધન મૂકીને, અને આપણે એકને પાછળ બાઇક ને બધા મૂકી અને ટ્રેકિંગ કરીને જવાનું છે. તો જો અહીંથી આપણામાં સીડીઓ ચાલુ થઈ ગઈ. પાછળ તમે બાઇક મૂકો, સાધન ગમે તે લાવ્યા હોય, અને સેજ તમે આગળ આવો કંઈ કણ તે સીડીઓ ચાલુ થઈ જાય આ ટાઈપની. અને હું એક આપણે સીડીઓના માધ્યમથી આપણે જવાનું હોય. જો ખાલી ટ્રેકિંગ વાળો બહુ મસ્ત લોકેશન છે. આજુબાજુ બધું વાતાવરણ લીલું જ દેખાય. જો ખાલી એમાં બધા ભાઈઓ આવું પાછળ. જો ભાઈ જો નાસ્તાનું બધું સામાન લઈને હેડ્યા. જો વખણાના ઉપર ચડવાનું, બાઇકમાં બેહીને આવ્યા ને હવે ખબર પડશે કે ચીવતા હેડાય ઉપર. બેઠા બેઠા પગ દુખાય, અમે હેડી હેડીને પગ દુખાય.
જો ખાલી આ બાજુ લોકેશન ચેટલું મસ્ત દેખાય એનો કે બેહવા માટે ચોથરો બનાવેલો. અત્યારે એટલી બધી પબ્લિક વર્ક નહીં આવેલી હોય, સોમવારે રવિવારે બહુ આવે. બધા સીડીઓ છે તો ચડવાનું એવું તો સારું છે. શું લાગે ભાઈ તમને? અલે યાર પગ દુખવા આયા તો અમારા પેટ ના કારણે વજન છે હો હા પણ મજા આવે મજા આવે ને? મજા આવે બસ મજા આવે એનાથી મતલબ. નાસ્તો ખાઈ લો ગાઈસ. અમે એવો વિચાર છે કે જો ફરક બરફ આવે તો બે બે થોડો નાસ્તો કરી લઈએ. બેહવાનું આવી ગયું. થાકી જાય ભાઈ બધા જોરદાર. પછી સીડીઓ જવાનું ચાલુ કર્યું કે વાતાવરણ બહુ મસ્ત લાગતું હતું અને સીડીઓ અર્ધમાં એકમાં બેહવા માટે ચબૂતરો બનાવેલો પાણી સગવડ હોત તો સારું હતું. સર ચો હો એ તો એવો ટોકો છેલ્લો આવ્યો પહોંચ્યો હતું ને થોડા બેસીએ ભાઈ. પોણી ચોખ્ખું પણ પોણી ને ચકલ્યો ને બેસીએ થોડી આરામ બીજો કરી લઈએ અને પછી જઈએ આપણે આગળની સાઈડ. શક્તિ દે દે માં તું કાકા જી આગળ જોઈ રસ્તામાં મસ્ત મસ્ત આવું હોય કેમથી જો અમારા વિશાલભાઈ સૌથી ચેડી ફર વિડીયો ઉતારતા રીલો બનાવતા રેસથી રક્ષા કરે ત્યાં. અલે યાર વાઘ આવે પેલો હું પકડી રાખું કે યાર કોઈ તો રેસે જ આવે. ના રાખ વાગ તને પકડી રાખે. અરે જેસો રીલ્સ અભયારણ્ય કહેવાય તો કેમ રેસો જ આવે. જો ભાઈ થાક લાગી ગયો જબર. લગભગ છેલ્લે પહોંચાય એ તો ખબર નહીં. હા અને એક બેલ આવી ગયો. પછી ચીપા જવાનું હોય કોઈ હા મંદિર નહીં આ તો બેહવા માટે ખાલી. જો હજી પોણી ખાસી બધું આવતું છે. જો ખાલી પોણી આવેલું છે હોય ખાસી બધું. જો હોય કેમ નેનું એનું ઝરણું આવે ખાલી તમે ઝૂમ કરીને બતાવું આટલા આવે. ચાલુ વરસાદમાં આવે તો હોય કેમ બહુ મસ્ત મસ્ત ઝરણો પડતો હોય પણ રસ્તા ક્યાં મતલબ કે જવા માટે બ્લોક જેવું થઈ ગયું કારણ કે પાણી બધું આવતું હોય એટલે. તો બતાવ્યું એ ટાઈપનું પાણી થોડું થોડું જો ખલો બતાવું ઝૂમ કરી મારી જો ચાલુ મેમાં આવે ને તો એક વધારે જોવા મળે. જો ચેક ડેમ જેવું છે વચે ઝરણું જ આવતું છે આગળથી પછી જાય જો પાણી આગળથી આવે. જો ભાઈ આટલા મેં ને એકદમ ઉભું એવું મસ્ત ફોટા પાડવા માટે એટલે ફોટા મારવાનું યાર. અરે જો ફોટા પાડવા માટે હોય આવી જગ્યા બનાવેલી
ફોટા પાડવા માટે હોય, બેહવા માટે હોય, ગમે એ માટે હોય. પણ મહિનાલી છે. તો કો ઘણો છું પણ ઉપર ચકલ્યો મારે નહીં અને પોણી ને તમારા જેવા ચોર આવ્યા છે. કોઈ કન જોરદાર રસ્તો આવી ગયો ખાલી. ખબર નહીં હતા હવે ચેલું હજી ચેલું ઊંચું હોય બાકી થાચી જાય બધા જોરદાર. ઓય કે ઠંડુ વાતાવરણ એકદમ આવવા મળ્યું. તો આપણે ફાઇનલી પહોંચી જઈએ ભાઈ મહાદેવજીના મંદિર. જો હમું દેખાય તો આપણે જઈએ મહાદેવના દર્શન કરીએ અને તમે પણ દર્શન કરાવી દઈએ. ઊંચું તો એટલું બધું માપું વધારે ઊંચું નહીં ને થાય થાક જ લાગે થોડું ઘણું. જો આ ટાઈપનું કોઈ લોકેશન છે. જો એક મોટો બેલ મારેલો એક અત્યારે કોઈ પબ્લિક નહીં લાગતી અત્યારે. વગાડો તમે વિડીયો બનાવો આપણે તમને મહાદેવજીના દર્શન કરી દઈએ અને અમે મહાદેવના દર્શન કરી લઈએ. જો એકણી બેલ છે. જો આપણે ફાઇનલી મિની કેદારનાથ મહાદેવજીના મંદિરે પહોંચી જઈએ. તો તમે મહાદેવજીના દર્શન કરી લો. અને મહાદેવના દર્શન કરી લીધા. જો ખાલી કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો. તમે પણ એક વખત આવી અને કેદારનાથ મહાદેવજીના દર્શન આવીને તમે જરૂરથી કરી જજો. બહુ મસ્ત જગ્યા ભાઈ. અમને તો આવીને બહુ મસ્ત આનંદ થયો. જો હચી બાજુ હે બીજો બ્લોગર આવો ભાઈ રાગે રાગ ચડતો ચડતો. જો ઉપર બધું ધર્મશાળા બધું બનાવેલું હોય. બાકી જો બહુ મસ્ત લોકેશન છે ભાઈ. તમને કેવું લાગ્યું હોય કે નહીં? પહેલા તો થાક લાગ્યો થોડો પણ ઉપર આવ્યા છીએ લોકેશન એક નંબર લાગ્યું તો શરીરનો થોડું એમ થયું કે ના ભાઈ થાક લાગ્યો પણ ઉપર જઈને મજા આવી. એટલે તમે એક વખત તો આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો. એ એક ચોમાસાનું જે વાતાવરણ હોય એના અંદર તમને મજા આવે. બાકી ઉનાળાના અંદર આટલું રિસ્ક લેવું નહીં. બાકી હાલ વાતાવરણ ઠંડુ હોય એટલે તમે આવી જજો હાલ. બાકી તમે જોઈ લો કોઈ અમે ભાઈ બતાવી દઈએ આપણને. અને બીજું એ ભાઈ કે આપણે મહાદેવજીના દર્શન કરવા તો તમારે આવી જગ્યાએ જ જવું પડે. રિસ્ક લ્યો તો મહાદેવજીના દર્શન થાય. જો થાકે લાગે ને બધું થાય. હજી ઉપર જો બીજો એક બોકરો ખાલી. અમે લગભગ અડધમાં છીએ હાલ. જો
કમેન્ટમાં તમે હર હર મહાદેવ લખી દેજો. જો ખાલી અરે હું લોગ શૂટ કરે જ છું. તો ભાઈ મહાદેવના દર્શન તમને કરી દીધા, અમે કરી દીધા, અને અમે પેલા ઠંડુ ઠંડુ મસ્ત પાણી પી લઈએ. જો ખાલી મસ્ત લોકેશન દેખાય બરાબર. પછી પાણી પી લઈએ પેલા તો. એટલે પરબ જોવા મળીએ, બાકી હેઠળ તો પાણી બીજું નહોતું, પણ આયા તરસ્યા પણ એક આવીને થોડો આનંદ થયો, કારણ કે લોકેશન બહુ મસ્ત હોય. મહાદેવના મંદિરમાં આવો એક તમને એક અલગ જ આનંદ થાય. સાચી વાત કઈ હિંમતભાઈ? વાત સાચી છે. બહુ સરસ છે વાતાવરણ, અને આવી જગ્યાએ ફરવા જવા મળે તો બધા આવી જાય. અને ભાઈ વન ચેનલ તમે પહેલા સપોર્ટ કરી દેજો, બહુ મસ્ત એવો HD 6419 પૂરેપૂરો સપોર્ટ કરજો, જેથી કરીને એ પણ તમારા માટે બહુ મસ્ત વિડીયો લાવતા. એ તો આપણે પાણી પી લઈએ અને પછી નાસ્તો બાસ્તો કરીએ, અને પછી આપણે અહીંથી સીધા જઈએ બોય. અને ભાઈ વૈકાનો પાણીનો સ્વાદ થોડો અલગ લાગે વૈકાનો, કારણ કે બોખરાળું પાણીનો એરિયા થોડો અલોઠો પડી જાય એટલા માટે. બાકી અમે નાસ્તો બાસ્તો કરી લઈએ, અને નાસ્તો બાસ્તો કરી અને અમે બેસીએ શાંતિથી. શું લાગ્યું ભાઈ તમારું લોકેશન? તે આવાજ આમ થઈ જાઓ. શું લાગ્યું ભાઈ તમારું લોકેશન? લોકેશન તો એક નંબર. હવે તમે વ્લોગ હવે એટલે સમાપ્ત કરો, અને હવે લાજીએ ભૂખ તો નાસ્તો કરીએ. હવે તમે નાસ્તો ચાલુ કરો, બ્લોગ સમાપ્ત થાય. તમને શું લાગ્યું ભાઈ? શરમ આવી. આપણા બાજુ આવીએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. ભાઈ શું ભાઈ તમને શું લાગ્યું લોકેશન? મજા આવી ગયો યાર, અને તમે પણ આવતા રહો દર્શન કરવા મિની કેદારનાથના. બહુ ખૂબ આનંદ થયો. બાકી ચોમામાં તમે આવો ને કે મજા જ આવે ગમે એ જગ્યાએ. જો અને એક મિની કેદારનાથ આવે એટલે એકદમ અલગ જ આનંદ થાય. આ બાજુ આવો રે લેવો આવો રે જો આ જગ્યા હારી. હા તે બી હોતો નહીં, એ તડકો આવે એટલે. ના ચો તડકો આટલો સહેલો હોય. તો ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈએ. કચરો બધો. બરોબર. એ તો હવે ગીત અને બીજી ખાસ વાત એ કે ભાઈ જો તમે ઓયકણ આવો મિની કેદારનાથ, કોઈ નાસ્તો બીસ્તો ઘેરથી લાવતા હોય તો કચરો ચોય નોખો ના, જ્યાંથી લાવો હોય હંગાટ લઈ જવાનો, ઘેર જઈને તમારે જઈને વ્યવસ્થા કરી દે. બાકી ઓયકણ કુદરતી જે કોઈ બી જગ્યા હોય એ નોખો નહીં, અને કચરા પેટી હોય તો કચરા પેટીમાં નોખી દેવું. કચરા પેટી ના હોય તો જંગલમાં ના નોખો, કારણ કે કુદરતી સૌંદર્ય એને આપણે બગાડાય ન, કારણ કે કુદરતી સૌંદર્ય છે તાણા આપણે છીએ, બાકી આપણે કુદરતી સૌંદર્ય વગર આપણું કોઈ અસ્તિત્વ નહીં. જો ખાલી પણ નાસ્તો નાખે. જો ભાઈ બધો નાસ્તો ચાલુ કરી દીધો. ખાલી જી મજા આવે. અરે ભાઈ હું નહીં ચાલુ કર્યો હજી. આ સેવ સન પાપડી સન બધા બચ્ચા છે. મજા આવે બહુ મસ્ત. બાકી આથી ભાઈબંધો અંગાત જવાય ને આવી જગ્યાએ બહુ મસ્ત મજા આવે. જો હંમેશા મહાદેવજીનું મંદિર ને આપણે બેઠા બેઠા નાસ્તો કરીએ એટલે આવો તો મને આનંદ ચોથી થાય, ચોય ના થાય.
બાકી ડુંગળી ઉડે કે આમ થોડા રોતા એવું લાગતું છે. બાકી હકીકતમાં રોતા નહીં પાછા. રોવો જ છો ડુંગળી રોવો જ છો તમે, રોતા હોય એવું નહીં લાગતું. આમાં તો જો નહીં રોતા, જો જોઈ લો. કે તમે ખાવા પડે તો ડુંગળી નહીં ખાવી. ચાલુ બાકી જો અમારી ઓશો જો તો ખરા લે આ પોલી દાજી જો તારી ઓશો જેવી થઈ. હા, ઓશો ફૂલતી ના હું. ઓશો ફૂલતી ના ફૂલ નહીં. બાકી બહુ મસ્ત મજા આવે. કેડી થોડો કાકો ખાવાનું ચાલુ કરી દીધું. થોડો કાકો હું નહીં દઉં જા થોડો ના દઉં જગ્યા કઈ વાંધો નહીં. હા એ જબર ઉડી જો આ બધા માર તો રોઈ છે બીજા બેર ચાલો ગુલાબ ભાગ લાજો. રોવે બાપડા એ સુખી આમ ખુશ હોય અંદરથી ખુશી ના હાવ આ ખુશીનો આંસુ ઈ. ખુશી ના હાવ આ ટુકડા એવું કરે કો આ કોઈનું નામ ખુશી છે ને. આપણે ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો, માધીના દર્શન કરી લીધા. બહુ મસ્ત મજા આવી ગઈ. જો ખાવા બધા ભાઈઓ ફોટા બોટા પડી દીધા એમાં. શું લાગ્યું ભાઈ તમારું લોકેશન? મજબૂત ભાઈ એક નંબર હો. મજા આવી ગઈ આવવાની. સાચી એ જઈ યાદી યાદી અને નાસ્તો નાસ્તામાં તો એક નંબર હતું. તો ડુંગળી હતી, રતલામી સેવ હતી, ચવાણું હતું પાપડી અને હતી. પાપડી પણ હતી. મજા આવી ગઈ હો. તમે આખો વિડીયો જોયો ને કે તમને બધી માહિતી મળી જ જાય. બાકી જો હરી મહાદેવજીનું મંદિર. બાકી તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.